નમસ્કાર દર્શક મિત્રો, તાજી ખબરમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રિકોની સેવા માટે અનેક નાનાથી લઈને મોટા સેવા કેમ્પો જોવા મળ્યા હતા અને સમગ્ર અંબાજી શક્તિપીઠ રંગબેરંગી લાઇટો અને શણગારથી સજી દેવામાં આવ્યું હતું। અને આ વખતે અંબાજી ગબ્બર સહિત મંદિરના અલગ અલગ પ્રકારના ડ્રોન દ્વારા માતાજીના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા અને લાખોની સંખ્યામાં અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે લાંબી કતારો ભક્તોની જોવા મળી હતી। બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે આખું અંબાજી શહેર ગુંજી ઉઠ્યું હતું। રાત્રિ દરમિયાન અંબાજીની બજારોમાં ખરીદી કરવા લોકો માટે મોટી ભીડ જોવા મળી હતી। માં અંબાના ભક્તો રથડા સાથે મોટી સંખ્યામાં આવ્યા હતા। આખા અંબાજીમાં આજે છઠ્ઠા દિવસે લાખો શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા અને સમગ્ર અંબાજી શહેર આજે ભક્તિમય માહોલ બની ગયો હતો। સાથે સાથે તમામ વહીવટીતંત્ર ખડે પગ જોવા મળ્યું હતું। માના ભક્તો તન મન ધનથી ચાલતા નજરે પડ્યા હતા। આખા અંબાજી શહેરને રંગબેરંગી ડિજિટલ અને LED લાઇટો તેમજ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું। પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મહામેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે। મા અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિ ભક્તો ભાદરવી પૂનમ મેળામાં આવી રહ્યા છે અને આજે લગભગ છેલ્લા દિવસે અંદાજે 3 લાખ કરતાં પણ વધારે ભાવિ ભક્તોએ મા અંબાના દર્શન કરી અને લાભ લીધો હતો।